ગાયને તો જો પણ વાહ રતન વાહ. જો આને સિંગ પેટર્ન કેવી યુનિક છે આની એકદમ નીચે. આ બીજી બેઠી ગાયને તમે જોઈ શકો છો કેટલી સુંદર ગાય છે. શેડ જોવો તમે. આ ગાયને પણ ચેક કરો મિત્રો. અને ખાસ કરીને મિત્રો આ ગાય વિશે જરૂરથી કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી. બહુ મસ્ત ગાય છે અને એકદમ શાંત ગાય છે. આ પંખા જે છે ને એક આ અને એક આ એસીને પાછું મૂકી દે એવા પંખા ખતરનાક. આ ગાય બહુ મસ્ત છે દેખો સુંદર ગાય છે. જો કેવી ગાય છે જો. બધી જ ગાયો નીચે મેટ નાખેલા છે. જો નંદી કેમ છે પણ કેવી લાગી તમને આ બધી ગાયો તમને જરૂરથી જણાવજો મિત્રો. અત્યારે હું અંદર આવી જઈશું તમને બધી ગાયનું બતાવવા માટે. બધી ગાયો મિત્રો જોરદાર છે. એક જોઈને એક ભૂલી જ આવે. આ ગાય જો કેવી છે. આ ગાયને પણ જોઈ શકો છો. આ ગાય ઊભી થઈ ગઈ છે. આ ગાયને પણ ચેક કરો મિત્રો. અહીંયા પંખાનો અવાજ વધારે આવશે કારણ કે અહીંયા પંખો ફરે છે બહુ મોટી સાઈઝમાં. અને વાછોડા હું તમને એક વખત ચેક કરાવી દઉં. નંદી પણ છે ત્યાં. હવે જો હું તમને બધી બતાવું. જો આ પંખાની સાઈઝ જો કેવડી છે. હવે હું આગળના વાડામાં જઈશ. ત્યાં પણ દૂધની જ ગાયો છે પણ એ બેઠી જ છે. તો આ એક વાડો પતી ગયો છે. હવે બીજો વાડો બતાવો. જો આની સિંગ પેટર્ન કે યુનિક છે આની એકદમ નીચે. હવે હું વાડા નંબર 2 માં આવી ગયો છું જ્યાં મિલ્કિંગ ગાયો છે. પણ આ ગાયને તમે એકવાર ચેક કરી લો. તે હમણાં જ વિયાણેલી છે. અને અહીંયા તમે ગાયોને જોઈ શકો છો. બધી મિલ્કિંગ ગાયો છે. આ બીજી બેઠી ગાયને તમે જોઈ શકો છો એટલી સુંદર ગાય છે. ગાયને પણ ચેક કરો મિત્રો. જો અત્યારે ગમાણની અંદર કબૂતર આવી ગયા છે. અત્યારે બધી ગાયો ઓકાળ કરે છે.
તો આ ગાય બહુ મસ્ત છે, દેખો સુંદર ગાય છે, જો કેવી ગાય છે જો. કેવી લાગે તમને આ બધી ગાયો તમને જરૂરથી જણાવજો. અને હા, ખાસ કરીને આ પંખા જે છે ને એક આ અને એક આ એસી ને પાછું મૂકી દે એવા ખતરનાક. બાકી જોવો તમે ગૌશાળાનો એકવાર શેડ જોવો તમે, અને બધી જ ગાયો નીચે મેટ નાખેલા છે તમે જોઈ શકો છો. અને આગળના વાડા પણ જોયું તેમાં પણ મેટ છે. હવે હું તમને આ બધી ગાયોના વાછોડા બતાવી દઉં, અને અહીંયા નંદી પણ છે લેડા, તે પણ તમને બતાવું. જોઈ શકો છો તમે, જો નંદી કેમ છે પણ. આને તો જોવો પણ, વાહ રતન વાહ, કેમ છે પણ સિંગ પેટર્ન જોવો, એની અદા ઉભા રહેવાની, એની કાન પેટર્ન, માથાની બનાવટ, બોડી, વાહ ભાઈ વાહ. તો ચાલો હવે આપણે આ વાડામાંથી બહાર જઈએ અને તમને બીજી ગાયો પણ બતાવીએ. અને ખાસ કરીને મિત્રો આ ગાય વિશે જરૂરથી કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી. બહુ મસ્ત ગાય છે અને એકદમ શાંત ગાય છે, તમે જોઈ શકો છો.